મિત્રો ફરી એક વખત અમે અહીંયા આગળ આવ્યા છીએ અને ખાસ અત્યારે આ શનિવારનો દિવસ છે અને ગુડ સમારિટન યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના જે વોલેન્ટિયર્સ મિત્રો છે તે ખાસ હોમલેસ લોકોને માટે, ગરીબ અને ભૂખ્યા લોકોને માટે ખાસ ભોજનની તૈયારી અત્યારે કરે છે અને આના વિશે કઈ વખતે તમારી આગળ વાત કરી હતી. અહીંયા આગળ આપણા એક મિત્ર છે અને બીજા લોકો પણ છે અને મનોરમા બેન પણ છે કે જે આ મદદ કરે છે અને કેટલાક જુવાનો પણ છે કે જેઓ મદદ કરે છે. બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને એક ઉત્તેજનનું કાર્ય આપણા ગુજરાતની મંડળીને માટે બહુ જ ઉદાહરણનું કારણ બની શકે એવું છે. એને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. બહુ જુદી જુદી વ્યવસ્થાઓ થાય છે અને ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને આજે આખા બધી જે ટીમ છે, આવા ઘણી બધી ટીમો અહીંયા આગળ કેલિફોર્નિયામાં ચાલે છે અને બધા જ લોકોને માટે બધા જ લોકો આ રીતે ભોજનની વ્યવસ્થા કરે છે ને પછી જરૂરિયાતમંદવાળા લોકોને માટે ને ખાસ કરીને હોમલેસ મિત્રોને માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે એ બહુ જ ઉત્તેજનનું કારણ બની રહેશે અને એને માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. અને અહીંયા પણ જે વ્યવસ્થા થાય છે એને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અહીંયા આગળ જે પાલક તરીકે રાજીવ છે એ પણ પોતે મદદ કરે છે અને એક બહુ જ ઉત્તેજનનું કારણ કહી શકાય. એને માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. અહીંયા આગળ જે સિનિયર સિટીઝન્સ જેવા જે મેમ્બર્સ છે એ લોકો આની અંદર કામ કરે છે માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ બધા લોકો તે ઉંમરલાયક છે. થેન્ક યુ. આ બધા બહુ જ ઉત્સાહભેર જે કામ કરે છે એને માટે બહુ જ પ્રભુનો આભાર માનીએ છીએ. અને આપણા મંડળીને માટે બહુ જ ઉત્તેજનનું કારણ બની રહેશે. સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને જે મોટામાં મોટા જે આગેવાન છે એ તો અહીંયા છે. અહીંયા જે સૌથી મોટા જે લીડર તે તો અહીંયા દેખાય છે. બ્રધર, ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ ટુડે? How is everybody doing? We had a very good crew. Yes. Yes, very good. If you want to share anything for the Church of India, you can. Yeah, well, God bless you guys. And we thank all the volunteers all over the world that help other people. Oh, yes, So, thank God you. bless God you bless all. you. God bless you. Thank you so much. એટલે આપણા માટે બહુ જ ઉત્તેજન નો સમય કહી શકાય. અને એક નાનો વિડીયો તમારી આગળ મૂકું છું. પ્રભુનો બહુ જ આભાર એને માટે માનું છું. અહીંયા અમે પણ થોડોક વખત અહીંયા સેવા તો કરી. પ્રભુનો આભાર માનું છું એના માટે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.